हेलो फ्रेंड, मारी चैनल पर स्वागत है तमारू। मारी चैनल पर न हो तो लाइक करो, शेर करो ने सब्सक्राइब करवानुं भूलता नहीं। अने आ विडियोनी अंदर मोबाइल थी पेन ड्राइवनी अंदर कई रीते फोटा MP3 के सॉन्ग, फोटो विडियो MP3 सॉन्ग આપણે કઈ રીતે કોપી કરવા એ હું તમને આજે બતાવીશ। એક પેન ડ્રાઈવ લઈ લેવાનું આપણે આ રીતે। એક આ પેન ડ્રાઈવ છે અને આ ફોન તો છે જ, અને એક આ પેન ડ્રાઈવ લઈ લેવાનું। પેન ડ્રાઈવની અંદર કોઈની પાસે V8 હોય, આ ટાઈપનો V8 વાળો ફોન, તો એની અંદર કોપી કરવા માટે V8 OTG જોઈએ અને આપણી જોડે C છે તો આપણે C ટાઈપનું OTG પણ લીધું છે। એટલે આ તમને બતાવવા માટે લીધું કે V8 વાળું OTG પણ મોબાઈલ હોય તો OTG V8 વાળું જોઈએ અને C વાળો હોય તો C વાળું જોઈએ, એની કા પેન ડ્રાઈવ જોઈએ। આ બે વસ્તુને કનેક્ટ કરી દેવાના આ રીતે। પેન ડ્રાઈવ OTGની અંદર લગાવી દેવાનું, લાગી જાય એટલે પછી આ ફોન હોય આપણી જોડે તો એની અંદર આ OTG C વાળો પોર્ટ વાળો છે એટલે આ રીતે લગાવી દેવાનું। આ OTG લાગી જાય એટલે આપણે નોટિફિકેશન આવી જશે ઉપર, જો આ રીતે અહીં આગળ પેન ડ્રાઈવની નોટિફિકેશન આવી ગઈ, USB લખાઈ ગયું આ રીતે આવી જશે। આપણે પછી એને ફાઇલ મેનેજરમાં જતું રહેવાનું। આપણે આ ફાઇલ મેનેજર છે એની અંદર જઈ અને આ ફાઇલ મેનેજર ખોલવાનું અને અહીં આગળ બતાવશે, જો આ ઇન્ટરનલ એટલે પોતાની મેમરી છે, પોતાની ફોનની આપણે જે ફોટા હોય કે વિડીયો સોંગ હોય કે MP3 હોય તો એની અંદર હોય ને આ SD કાર્ડ, આપણી SD કાર્ડ તો નાખેલું છે નહીં, SD કાર્ડ હોય તો SD કાર્ડમાંથી પણ કોપી કરી શકાય। આ આપણે પેન ડ્રાઈવ લગાવેલું એક્સ્ટ્રા એ પેન ડ્રાઈવ છે, જો આ રીતે પેન ડ્રાઈવ કાઢીને બતાવીશ તમને। જો આ રીતે પેન ડ્રાઈવ ગતું રહ્યું, આ ફરી પાછું લગાવી દઈશું અહીં આગળ એટલે પેન ડ્રાઈવ તરત જ શો કરશે। આ રીતે અહીં મેનુમાં આવી જશે, જોજો અહીં આગળ બતાવશે પેન ડ્રાઈવ આવશે એટલે તરત જ થોડીક વાર લાગે। આવી ગયું, જોયું તમે, આવી ગયું USB સ્ટોરેજ આવી ગયું। હવે આપણે આની અંદરથી આપણે કોઈ ફોટો કે MP3 કે કંઈ એવું લેવું હોય તો આપણે પેન ડ્રાઈવમાં કઈ રીતે કોપી થાય, કોઈ પણ હોય વસ્તુ ફોલ્ડરની અંદર હોય તો આપણે ફોલ્ડરની અંદરથી એક પિક્ચર લઈ લઈશું। જો આ ટાઈપનું એક પિક્ચર છે તો આપણે અહીં આગળ જવાનું, આ રીતે એની પર પુશ કરી રાખવાનું, આ રીતે પકડી રાખશો એટલે આ રીતે ઓપ્શન આવી જશે। જો હું બતાવું તમને, આ રીતે ઓપ્શન આવી જાય એટલે અહીં આગળ કોપીનો ઓપ્શન આવી જાય એટલે આ કોપી થાય એટલે પછી આપણે USB સ્ટોરેજની અંદર જો આ રીતે બતાવશે। જો અહીંયા આગળ જો ઇન્ટરનલ મેમરી હતી, અહીંયા આગળ SD કાર્ડ છે ને આ સ્ટોરેજ એટલે કે પેન ડ્રાઈવ બતાવે છે એટલે આ પેન ડ્રાઈવની અંદર આપણે આ રીતે જઈશું અને આપણે K નામના ફોલ્ડરની અંદર નાખી દઈશું। આ રીતે K નામના ફોલ્ડરમાં આ રીતે નાખી દીધું, જો ગતું રહ્યું અંદર, બરાબર। આ તો અહીંયા આગળ સ્ટોર થઈ ગયું। હવે આપણે પાછું બેક નીકળી જવાનું, ફરી વારનું આપણે સ્ટોરેજની અંદર જવાનું, કોઈ MP3 હોય આપણી જોડે તો આ રીતે MP3 પણ કોપી કરી લેવાની અને આ રીતે આપણે પછી વારનું સ્ટોરેજમાં જઈ અને પછી K નામના ફોલ્ડરમાં નાખી દેવાનું આ રીતે, એટલે થઈ જાય। આ થઈ ગયું। આ હું તમને બતાવીશ। ફરી પાછું અંદર ફાઇલ મેનેજરની અંદર જઈશું અને આ ફાઇલ મેનેજર ઓપન કરીશું અને એની અંદર સ્ટોરેજની અંદર જઈશું, પેન ડ્રાઈવના સ્ટોરેજની અંદર, અને આ રીતે ક્લિક કરીશું એટલે જો બે વસ્તુ આવી ગયું, આપણો આ ફોટો પણ આવી ગયો અને એક આ MP3 સોંગ પણ આવી ગયું। આ રીતે કોપી થાય, પેન ડ્રાઈવની અંદર આપણે કોપી કરવી હોય આપણા મોબાઈલથી તો આ રીતે થઈ શકે।